તમામ માણસો તમને નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે કોઈ ખોટી અફવા છે, અફવાઓમાં ફેલાવ નહીં. સરકારશ્રીએ જાહેરાત કરી છે કે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ મળી રહેશે, સમય મર્યાદામાં તમને બધાને મળી રહેશે. એટલે તમે કે તમારા મિત્ર વર્તુળમાં દરેક જગ્યાએ છે ને ભાઈ આ વસ્તુ તમે મેસેજ આપો કે કોઈ ખોટી અફવામાં આવું નથી. બરોબર, સરકારશ્રી બધી જ વ્યવસ્થા કરેલી છે. પેટ્રોલ પંપ ઉપર બિનજરૂરી તમે ભીડ કરી અને ખોટું પેનિક ઊભું થાય કે કોઈ અવ્યવસ્થા સર્જાય તો એવું વાતાવરણ છે મહેરબાની કરીને ઊભું નહીં કરવાનું. અને તમામ માણસો જે પેટ્રોલ ડીઝલ માટે જે પણ અહીં આવે છે એ એક લાઇનમાં અને વ્યવસ્થિત ઊભા રહ્યો. જે કાંઈ પણ પેટ્રોલ પંપ પાસે અત્યારે અવેલેબિલિટી હશે એ તમને આપશે. એક સાથે આટલા બધા માણસો જો તમે આવશો તો તમે સમજી શકો છો કે ભાઈ પેટ્રોલ પંપ પાસે એની જે સ્ટોક હશે એ ઝડપથી ખાલી થઈ જશે. બીજો સ્ટોક છે એ આવવામાં એમની પણ સમય મર્યાદા હોય. એટલે કારણ વગરની અફવાઓ જે માર્કેટમાં ફેલાય છે એવું કાંઈ નથી. દરેકને છે પૂરતો જથ્થો છે જ અને મળી રહેશે. એટલે મહેરબાની કરીને કોઈએ ખોટી અફવામાં આવવું નહીં અને કોઈ અફવા પોતે ફેલાવી નહીં. અફવા ફેલાવી એ પણ એક પ્રકારનો ગુનો છે આ પ્રકારની ઓલામાં. એટલે તમને કોઈ આવા મેસેજ આવતા હોય તો એ આગળ ફોરવર્ડ કરવા નહીં. ખોટી અફવામાં આવો નહીં. સરકારશ્રીએ હાલ જ જાહેરાત કરી છે કે આપણા પાસે પૂરતી માત્રામાં જથ્થો છે. આ તમે અફવામાં આવી ખોટા હેરાન થવા છે, સમય બગાડો છો. તમામ નાગરિકોને છે ને અમે અપીલ કરીએ છીએ કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ છે જ અવેલેબલ. પરંતુ જો એક સાથે આપણે આટલા બધા નાગરિકો છે પેટ્રોલ પંપ ઉપર ભીડ કરશું તો સ્વાભાવિક છે કે ભાઈ પેટ્રોલ પંપમાં જે જથ્થો છે એ ખાલી થઈ જવાનો છે. અને બીજાના જે ટેન્કરો આવવાના છે રોડ ઉપર તો બિનજરૂરી અફવાઓ ફેલાશે અને આપણે બધા એની અંદર છે થોડા વધતા ઓછા પ્રમાણે હેરાન થવાનું આવશે. તમારી ગાડીની અંદર 1-2 દિવસ ચાલે તેટલું પેટ્રોલ કે ડીઝલ હોય તો ગભરાવાની જરૂર નથી. બરોબર, પેટ્રોલ ડીઝલ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. તમે જ્યારે પણ આવશો ત્યારે મહેરબાની કરી અને કોઈ ખોટી અફવામાં આવતા નહીં. અને તમે પોતે પણ આવા કોઈ મેસેજ આવ્યા હોય તો આગળ ત્યાં ફોરવર્ડ કરી અને અફવા ફેલાવતા નહીં. અત્યારે તમને અમે અપીલ કરીએ છીએ કે સહયોગ આપવાનો સમય છે તો તમામ નાગરિકોને સહયોગ આપશે. ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ જેવી સ્થિતિને લઈને પેટ્રોલ ડીઝલની અછતનો એક મેસેજ વાયરલ થયો હતો ગુજરાતભરમાં, જેને લઈને ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ પેટ્રોલ પંપ પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા. જોકે ગઈકાલે બપોર સુધી સુરતના પેટ્રોલ પંપ પર સામાન્ય વ્યવહાર હતો, પણ બપોર બાદ લોકોની લાઈનો લાગી છે. આખી રાત સુરતના પેટ્રોલ પંપ ચાલી રહ્યા છે. સરકાર અને પોલીસ દ્વારા અવારનવાર જાહેરાત કરવામાં આવી છે કે જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પણ લોકો સમજવા તૈયાર નથી અને લોકો પેટ્રોલ પંપ પર લાઈન લગાવી રહ્યા છે. જે રેગ્યુલર પેટ્રોલ ભરાવતા હતા તે હવે ટાંકી ફૂલ કરાવવા લાગ્યા છે, જેને લઈને ચોક્કસ તંત્ર એક વખત માટે દોડતું થયું છે. સુરતના કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં તો પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરું થઈ જતા પોલીસ બોલાવવી પડી હતી અને પોલીસની હાજરીમાં પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા છે. ત્યારે બીજો દિવસ છે અને દ્રશ્ય જોઈ શકાય છે આ પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો ભરપૂર સ્ટોક છે. લોકો પેટ્રોલ પંપ પર ઊભા છે. જે લોકોને જેટલું પેટ્રોલ જોઈએ જેટલું મળી રહ્યું છે, પણ લોકો સમજવા તૈયાર નથી અને પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે. એક કાકા પહોંચ્યા છે, આપણે કાકા સાથે વાત કરીશું. શું કેવું છે કાકા? શું નામ આપનું? સુશીલભાઈ પારેખ. પેટ્રોલ મળી રહ્યું છે તો મળી રહ્યો છે એટલે અહીંયા લાઈન બહુ છે અને આના ચાલતો નથી. આનો જો મશીન ને ચાલતી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વાળો હવે ચાલુ થયો. લોકો સવારથી પાછા લાઈનમાં ચાલુ કરી. ના એટલી કઈ તકલીફ નથી. પેટ્રોલ તો છે સુરતમાં, એમ નથી. તમે બી લાઈનમાં છો એટલે મિલ છે મારો, જો અહીંયા કરો કે મિલ છે. મિલ વધારે ખોલી લે કોઈ. બિલકુલ પેટ્રોલ માટે લાઈનમાં ઉભા છો. શું નામ આપણું મળ્યું? એડવોકેટ ડેનિસ ભૂટવાલા. ડેનિસભાઈ, પેટ્રોલ મળી રહ્યું છે? મળી જ રહ્યું છે. તો લાઈનમાં લોકો ગાંડા છે. પેલું કહે ને કે પુલની ઉપર વાળો પણ જોઈએ કે નીચે ઊંધ્યું, ને નીચે વાળો જોઈએ કે ઉપર ઊંધ્યું, એના જેવું છે. આમાં તો રેગ્યુલર ભરવા આવ્યા છે તેના લાઈનમાં ઉભા રહેવું પડે છે. રેગ્યુલર આવનારા લોકોને લાઈનમાં ઉભો રહેવું પડે છે અને આ નજારો જોઈ શકાય છે. પેટ્રોલ પંપ પર વ્યવસ્થા કરવા છે. પેટ્રોલ પંપ રેગ્યુલર છે, ખાસ કરીને અઠવા વિસ્તારમાં પેટ્રોલ પંપ છે કે જ્યાં 20 કરતાં વધારે પોઈન્ટ છે, એટલે કે લોકોને અગવડ ના પડે તે ધ્યાન રાખવામાં આવ્યું છે. પણ લોકો સુરતના કોઈ પણ ખૂણે સમજવા તૈયાર નથી. મોડી રાત્રે પોલીસે માઇક્સથી એનાઉન્સ કરવું પડ્યું છે કે પેટ્રોલનો જથ્થો છે અને જે પ્રકારે લોકો લાઈનો લગાવી રહ્યા છે બીજે દિવસે બી આ લાઈનો યથાવત જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.